વડોદરા શહેરમાં માથું ઉચકતી કાસમાલા ગેંગના 8 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી। શહેરમાં ગુનાખોરી આચરીને ભયનું વાતાવરણ ઊભું કરનાર હાર્ડકોર ક્રિમિનલોની બનેલી કાસમાલા ગેંગ વિરુદ્ધમાં છેલ્લા 10 વર્ષમાં 164 ગુના નોંધાયા છે। એક ઇલેક્ટ્રિશિયનને રિવોલ્વર બતાવીને રૂપિયા 1 લાખની ખંડણી વસૂલવાની છેલ્લી ફરિયાદ 2 દિવસ પહેલાં કારેલીબાગ પોલીસ મથકે નોંધાઈ હતી। કાસમાલા ગેંગની વધી રહેલી ક્રિમિનલ એક્ટિવિટીના પગલે સૂત્રધાર હુસેન કાદર મિયા સુન્ની સહિત ગેંગના 9 સભ્યો સામે પોલીસ કમિશનરના હુકમથી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 નો ગુનો નોંધાયો છે, જે પૈકીના 8ની ધરપકડ કરવામાં આવી છે। નવમો સાગરીત સિકંદર કાદર મિયા સુન્ની સામે 22 ગુના નોંધાયા છે। એક વખત તે પાસા અને એક વખત તડીપાર થયો છે। હત્યાની કોશિશના અન્ય ગુનામાં હાલ તે જેલમાં છે। એસીપી ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંભાળી લીધી છે। કાસમાલા ગેંગના સૂત્રધાર હુસેન કાદર મિયા સુન્ની, ઉંમર વર્ષ 39, રહે બાળ રિમાન્ડ હોમ પાછળ કાસમાલા કબ્રસ્તાન પાસે કારેલીબાગ સામે અત્યાર સુધીમાં હત્યાની કોશિશ, ખંડણી, રાયોટિંગ, લૂંટ તેમજ જુગાર જેવા 70 ગુના નોંધી ચૂકાયા છે, જે આરોપીએ કાસમાલા ગેંગ બનાવી હતી। આ ટોળકી સને 2015ની ગુનાખોરી આચરી રહી હતી। ટોળકીના 9 સભ્યો છે, જેમણે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવીને અથવા વ્યક્તિગત રીતે અત્યાર સુધી કુલ 164 ગુનાઓને અંજામ આપ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા સન 2015માં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ કાયદો ઘડવામાં આવ્યો હતો, જેનો અમલ 2019થી શરૂ થયો છે। આ ગેંગના સાગરીતો સામે છેલ્લા ખંડણીનો ગુનો 2 દિવસ પહેલાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના આદેશથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજાએ સૂત્રધાર હુસેન કાદર મિયા સુન્ની સહિત 9 સામે નવા વર્ષના પહેલા દિવસે જ ગુજ સી ટોકનો ગુનો દાખલ કર્યો છે। ટોળકીના 8 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે। એક સાગરીત અન્ય ગુનામાં જેલમાં છે। પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે જણાવ્યું હતું કે શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગ અથવા કોઈપણ પ્રકારની ગુનાખોરી ચેલાવી લેવાશે નહીં। શહેરમાં સુરક્ષા અને સલામતીના મુદ્દે પોલીસ ગંભીર છે। શહેરની શાંતિને ડહોળવાના પ્રયાસ કરનાર તત્વો સામે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે। ગુનાખોરી કરતી ટોળકી અથવા માથાભારે વ્યક્તિ સામે કોઈપણ નાગરિક ફરિયાદ કરવા માંગતા હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરી શકે છે। પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। વડોદરા શહેર પોલીસ अपना जो क्रैकडाउन अगेंस्ट क्रिमिनल्स અભિયાનને નવા વર્ષના પ્રથમ દિવસે એક ગુસ્સી ટોક એક્ટ 2015 હેઠળ ગુનો દાખલ કરીને શરૂ કર્યો છે। આ કહેતામાં આનંદ છે। કલમ 3 ગુસ્સી ટોક એક્ટ 2015 હેઠળ નીચે મુજબના કાસમ આલા ગેંગના સભ્યો વિરુદ્ધમાં આજે એફઆઈઆર દાખલ કરી છે। આરોપીઓના નામ છે હુસેન કાદર સુની, પ્રવાસી કાસમાલા કારેલીબાગ; અકબર કાદર સુની, આપણ પ્રવાસી હજરત પાગા શિરડી બાબાની દરગાહ પાસે; ત્રીજો શાહિદ ઉર્ફે ભુરિયો, ના ડિટેલ તમને મળી જશે પ્રશ્નોમાં; ચોથો છે વાસીમ ઉર્ફે બબલુ, આપણ जो उनके नाम છે માઝા सन ऑफ यूसुफ खान पठान; ચોથો છે સિકંદર કાદર સુની, આ રવાસી છે કારેલીબાગ; ચોથા હસન ઉર્ફે ઝાંઝર, આ છે सन ऑफ કાદર સુની, રહે કાસમાલા કારેલીબાગ; નેક્સ્ટ છે મોહમ્મદ અલીમ સલીમ ખાન પઠાણ, આ છે મોતીનગરના રવાસી છે; सातमो છે સુફિયાન સિકંદર પઠાણ, આ રવાસી છે પાંજરીગઢ મોહલ્લાના ફતેપુર વિસ્તારના; અને છેલ્લે નવમા આરોપી છે ગની ઉર્ફે એરટેલ सन ऑफ ઉસ્માન શેખ। એમ કરીને 9 આરોપીઓ વિરુદ્ધમાં આપણે ગુના રજિસ્ટર નંબર 1/2025 અંડર સેક્શન 3 ગુસ્સી ટોક એક્ટ 2015 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આના બ્રીફ કોન્ટેક્સ્ટ આ પ્રકારનું છે। તારીખ 28/12/2024 ના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આપણે 3 આરોપીઓ વિરુદ્ધ એક એક્સટોર્શન અંગેનો ગુનો દાખલ કર્યો। આ ગુનાના ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન
પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરના કરતા હતા. તપાસ દરમિયાન આપના આ આરોપીઓ વિરુદ્ધમાં કેટલાક ગુના દાખલ થયેલ હોવાનું અને એમના સાથે એમના સાગરેતાઓ પણ કેટલાક પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડાયેલું હોવાનું બહાર નીકળ્યું. આ તથ્યના આધારે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરી આમાં આપણા ખબર પડી કે એક કારેલીબાગ પોલીસ સ્ટેશન સેક્શનમાં કાસમ આલા નામના એક ઓર્ગેનાઇઝડ ક્રિમિનલ ગેંગ સક્રિય છે. તો જ્યારે ઇન્વેસ્ટિગેશન આગળ વધતા આપણને ખબર પડી છે કે આરોપી નંબર 1 ના વિરુદ્ધમાં 69 ક્રિમિનલ કેસીસ, નંબર 2 ના વિરુદ્ધમાં 30 ક્રિમિનલ કેસીસ, નંબર 3 ના વિરુદ્ધમાં 15 ક્રિમિનલ કેસીસ, 4 ના વિરુદ્ધમાં 19 ક્રિમિનલ કેસીસ, 5 ના વિરુદ્ધમાં 22, છઠ્ઠા આરોપી વિરુદ્ધમાં 22, સાતમા આરોપીમાં વિરુદ્ધમાં 9 અને નવમા આરોપીના વિરુદ્ધ 11 ક્રિમિનલ કેસો દાખલ છે. અને આ આરોપીઓ જુદા જુદા પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. એમના વિરુદ્ધમાં જે ક્રિમિનલ કેસ છે આમાં જે લોકોને ભયભીત કરવા માટે અટેમ્પ્ટ ટુ મર્ડર, રાઇટિંગ, ફિઝિકલ અસોલ્ટ ને ઇન્જુરી ને સાથે સાથે એમના પ્રવૃત્તિ ચલાવવા માટે એક્સટોર્શન, રોબરી અને અન્ય પ્રકારના આર્થિક અપરાધો આચરતા હોવાનું આપણે આના ઉપર આવેલ. આના આધારે આજે એક ડિટેલ વિગતોનો ભેગા કરીને આના આધારે એક એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે. સમગ્ર કેસની ઇન્વેસ્ટિગેશન એસીપી શ્રી રાઠોડ નાઓ કરશે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીઓ અત્યાર સુધી કારેલીબાગ સિટી પોલીસ સ્ટેશન, કરણી, માંજલપુર, રાવપુરા, પાણીગેટ, વાડી જેવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા, સક્રિય હતા અને કેટલાક ગુનાઓમાં સંડોવાયેલા છે. આ તમામ વિગતો એકત્રિત કરીને ગુનાહિત પ્રવૃત્તિ અંગે તમામ વિગતો ભેગા કરશે. ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે આરોપીઓના કેટલાક સ્થળોએ સર્ચ અને સીઝર ઓપરેશન પણ થશે અને એમના સાથે જોડાયેલ અન્ય કોઈ પણ પ્રકારના આરોપીઓ હોય એમને પણ આઈડેન્ટિટી નક્કી કરીને એમના વિરુદ્ધમાં પણ ક્રિમિનલ એક્શન લેવા માટે પ્રયાસ થશે. તો આ રીતે જે આરોપીઓ છે એના ગંભીર ગુનાહિત વારંવાર પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે તરીપાર કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985 હેઠળ પ્રિવેન્ટિવ ડિટેન્શન સુધીના કાર્યવાહી કરવા છતાં આ લોકો સક્રિય રહ્યા હતા. અત્યારે આવા ટોળકીના ક્રિમિનલ એક્ટિવિટીઝને અંકુશમાં લાવવા માટે આપણે આવા એક ગંભીર પગલાં ભરી છે. આ એફઆઈઆર નોંધીને જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે આમાંથી આપણે શહેરજનોને એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ કે વડોદરા શહેરમાં કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગની પ્રવૃત્તિ ચાલી શકશે નહીં. બીજું, શહેરના પ્રવાસીઓના સુરક્ષા માટે શહેર પોલીસ જે કંઈ પગલાંની જરૂરિયાત છે તમામ પગલાં ભરવા માટે સક્ષમ છે અને કાર્યરત છે. તો એવા ક્રિમિનલ એક્ટિવિટીઝ વિરુદ્ધના આપણા ક્રેકડાઉન અને ફોર્મ એક્શન આ વર્ષ દરમિયાન ચાલુ રહેશે. આ કેસના ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે કંઈ માહિતી બહાર આવશે આના અંગે તમને વખત ડિટેલ આપશું. એ કારેલીબાગ ગુનાના અનુસંધાને અટક થયેલા 3 આરોપીઓ આજે પોલીસ કસ્ટોડિયલ રિમાન્ડમાં છે. બીજા 6 આરોપીઓને આ ગુનાના તપાસના કામે આપણે અરેસ્ટ કરી આગળ